તમે લખમાના આજ લખી રે સંદેશો સુરસંગ મોકલે આ ભાઈ પરમારા હા તમારી મોજ કોને આવજો ઉડાગઢની માં ઓ શ્રી વેલેરા માં આવજો 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 અરે ભાઈ ઘોડેસવાર તમે રણુજા જાઓ અને આ સંદેશો લખમા માળીના હાથમાં આપજો અને આ ચારણ કવિનું નામ આપજો એટલે લખમો માળી જરૂર તમારી સાથે આવશે આવી રીતે ઘોડેસવાર બાગડદા ધમા ધમા બાગડદા ધમા ધમા કરતો ઘોડો લઈ અને લખમા માળીના રણુજાની અંદર લખમો માળી રામદેવજી બાપાના બગીચાની અંદર ફૂલ છોડ ઉછેરતા હોય અને ફૂલ છોડને પાણી પાતા હોય અને લખમો માળી આજ એમની ભજન મંડળીએ હોય છે અને આ બાજુથી ઘોડેસવાર બાગડદા ધમા ધમા કરતો ઘોડો લઈ અને લખમા માળી પાસે આવે છે અને લખમા માળીને શું કહેવા લાગ્યા જય રામાપીર પધારો પધારો ભાઈ કઈ બાજુથી આવો છો અને શા કામે પધાર્યા છો હું ઊંડાગઢથી આવું છું અને મહારાજનો સંદેશો લઈને આવ્યો છું તમને તેડવા આવ્યો અરે હા ભાઈ આ સંદેશો તમે લાવ્યા છો તો સંદેશો જરા વાંચી સંભળાવો વિશાલ આવી રીતે લખમો માળી અને ઘોડેસવાર બાગડદા ધમા ધમા કરતા પોતે હુડા કાશ્મીરની અંદર આવે છે અને હુડા કાશ્મીરની અંદર સુરસંગ રાજા પ્રધાનજી અને કવિરાજ આ
લખમા માળીની રાહ જોઈ અને ઊભા હોય છે અને આ બાજુથી લખમો માળી સુરસંગ રાજાને શું કહેવા લાગ્યો છે? અરે પધારો લખમાજી પધારો. અરે જય રામાપીર. શું તમે પીર છો? ના મહારાજ, હું પીર નથી, પણ રામદેવ પીરનો સેવક છું. અરે લખમાજી, આવા રામદેવ પીરના નામ આપી તમે આ ભોળે ભલા માણસોને છેતરવાનું એક તૂત ઊભું કર્યું છે. અને હા લખમાજી, હિન્દુમાં કદાપી પીર હોતા જ નથી. અને આ ચારણ કવિએ તમારા ખૂબ વખાણ કર્યા છે, પણ એમને ખબર નથી કે આજ કળિયુગની અંદર ધર્મ રહ્યો જ નથી. અને હા લખમાજી, તમને પીર થવાની એટલી બધી ઈચ્છા હોય તો અમારા બાગી પીરની દુઆ મેળવો. ક્યાં બાત. અરે મહારાજ, તમે ભૂલવણીમાં છો. આપ જેની પૂજા કરો છો એ તો સમાજ છે, સમાધિ નથી મહારાજ. અને પૂજા તો સમાધિની થાય મહારાજ. અરે લખમાજી, બાગીને અમે પરચા પીર માનીએ છીએ અને અમે એમની પૂજા કરીએ છીએ. અરે મહારાજ, કબર એકાય જીવતા જાગતા જણીની નથી. માનવીનું મૃત્યુ થાય એટલે એ મરદાને ધરતીમાં દાટી દેવામાં આવે છે મહારાજ. અને માટીના દાટતા એ મરદું પણ માટી બની જાય છે, તો તેમની પૂજા કેમ થાય મહારાજ? વાહ લખમાજી વાહ. અરે લખમાજી, તમારી પીરાઈના પરચા મેં બહુ સાંભળ્યા છે અને તમારી પીરાઈ જોવા માટે મેં તમને તેડાવ્યા છે. માટે આ તમારી ધર્મની લાંબી લપ બંધ કરો અને તમારી પીરાઈ બતાવો. અરે હા મહારાજ, જો તમારે મારા પીરની પીરાઈ જોવી હોય તો મને એક બાજોટ લાવી આપો. રામદેવ પીરનું સ્થાપન કરી અને નેજો રોપી મારા રામની પીરાઈ બતાવું. અરે પ્રધાનજી, આ ભગતલાને એક બાજોટ લાવી આપો. અરે મહારાજ, હું તો રામદેવ પીરના ભજન ગાઉં છું, માટે એમાં ઘીની જોત જોવે છે, માટે મને ઘીની જોત લાવી આપો. અરે પ્રધાનજી, હે બાપુ, આ ભગતડાને એક ઘીની જોત લાવી આપો. પણ હા, થાળીની અંદર ઘીની જોત લાવજો, પણ થાળીમાં ઘી ન હોવું જોઈએ. પાણીથી અને જળ ભરેલી જોત લઈ આપો. હું જોઉં છું કે કેવો પીરાય દેખાડે છે. અરે મહારાજ, આ ઘી ક્યાં છે? આ તો ઘીની જગ્યાએ પાણી લાવ્યા છે મહારાજ. અરે લખમાજી, મેં તો સાંભળ્યું છે કે તમે જળની અંદર પણ જ્યોત પ્રગટાવો છો. અરે હા મહારાજા, મારા રામના પ્રતાપથી આજે આ જળમાં પણ જ્યોત પ્રગટ છે. આવી રીતે લખમાજી આ બાજોટની ઉપર પાણીનું પાત્ર મૂક્યું છે અને પાત્રની અંદર મહારાજાના કહેવાથી આજ પાણી ભરીને લાવ્યા છે અને પાણીની અંદર વાટ મૂકે છે. પણ લખમા ભગત આજ મહારાજાને કહેવા લાગ્યા છે કે આ તો તમે પાણી લાવ્યા. ત્યારે લખમા ભગત આજ રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે. પણ રામદેવજી બાપાને કેવી રીતે યાદ કરે છે? રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે અને લખમા ભગત તંબુરો વગાડવા લાગ્યા છે, રામસાગર વગાડે છે. પણ કેવી રીતે? તારો ભરોસો મને ભારી અલકરા, તારો ભરોસો મને ભારી રે. ઓ
ભાગ બળો જેને ભગવંત મળ્યા ભાગ બળો જેને એ ભગવંત મળ્યા રામ કુંવર ને દાધારી અલકરા રામ કુંવર ને દાધારી અલકરા મારો ભરોસો મને ભાવે રે ઓ બસાયો ગારા પોતાની ભાડા માહિરે ઓ યુદ્ધ રસાયું એમાં હતારે મુરારી રે ઓ ટીટોડી ના વાલે ઈના યુગારા નામાં ટીટોડી ના રે કુરુક્ષેત્રની માહી અલકરા મારો ભરોસો મને ભારી રે ઓ આદબે બનીને ગોકુળ વસાયું વૃંદાવન ગાયો સારી રે ઓ ગિરધર બનીને ગોકુળ વસાયું વૃંદાવન ગાયો સારી રે ઓ કાળી નયને નાગને નાચો કાળી જઈને રે આશી પૂતનન મારી અલકરા આશી પૂતનન મારી અલકરા તારો
અરે આ લાલો આ રાકેશ ગિરધર બનીને ગોર્ધન ટોળો ઇન્દ્ર ગર્વયો તારો રે ઓ રે વાસુદેવ દેવકીના દુઃખદ ટાળા વાસુદેવ દેવકીના મારી અલકરા મામા કસને મારી અલકરા મારો ભરોસો મને ભાડી રે ઓ રે ગળમાં જઈ વાલે ગુડને મારો ગજરાજ યુગારો રે ઓ જે ગળમાં જઈ વાલે ગુડને મારો હાથીને યુગારો રે ઓ જે શ્યામ ભગત ના દુઃખ જટાયા શ્યામ ભગત ના રે